પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દમણ અને લક્ષદ્વીપને આપી ₹3,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ. નમો એરપોર્ટ, નવા ટર્મિનલ બિલ્ડિંગ અને નમો હોસ્પિટલનું કર્યું લોકાર્પણ. કહ્યું, દમણ મિની ઇન્ડિયાનું જીવતું જાગતું ઉદાહરણ. નેપાળના વિદેશ મંત્રી શિશિર ખાનલ 3 દિવસના ભારતના પ્રવાસે. આજે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે કરશે મુલાકાત. દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર થશે ચર્ચા, તો વ્યાપાર, રોકાણ અને સીમા પારના મુદ્દાઓ પર થશે ચર્ચા. ભારત અમેરિકા વચ્ચે વ્યાપાર કરારના પહેલા તબક્કાને મળશે અંતિમ રૂપ. ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે વ્યક્ત કરી આશા. જુલાઈ મહિનાના મધ્ય સુધીમાં વેપાર કરાર થશે પૂર્ણ, તો ચાલુ મહિનાના અંત સુધી અમેરિકાની ઉચ્ચ સ્તરીય ટીમ લઈ શકે છે ભારતની મુલાકાત. અમેરિકા ઈરાન સીઝ ફાયર વચ્ચે અમેરિકાએ 4 ઈરાની ડ્રોન તોડી પાડ્યાનો કર્યો દાવો. ઓમાનની ખાડીમાં અમેરિકી યુદ્ધપોતો, મિસાઇલ અને ડ્રોન હુમલાના વધતા જોખમનો ઈરાને કર્યો દાવો, તો લેબનન અને ઇઝરાયલ વચ્ચે હિઝબુલ્લાએ નકાર્યો યુદ્ધ વિરામ કરાર. હિઝબુલ્લાની ગતિવિધિથી ક્ષેત્રમાં વધ્યો તણાવ. દિલ્હીમાં આજે યુવા વિકસિત ભારત માય ભારત યુવા સંમેલનનું આયોજન. દેશભરમાંથી 6,000થી વધુ યુવા પ્રતિભાગી થશે એકત્રિત. આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણ માટે યુવાઓના વિચારો, આકાંક્ષાઓ અને સૂચનો રજૂ કરવા અપાશે તક. કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું આગમન. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી. કેરળમ અને માહેના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, તો તિરુવનંતપુરમ, કોલ્લમ અને અલપ્પુઝા સિવાયના તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ. 10 જૂન સુધી અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી. 50 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન. નાગરિકોને સાવચેત રહેવા તંત્રની સૂચના. પ્રવેશોત્સવ પૂર્વે પ્રાથમિક શાળાઓમાં પુસ્તકો પહોંચાડવા તંત્ર સજ્જ. વૈશ્વિક પડકારો છતાં પાઠ્યપુસ્તકોમાં કોઈ ભાવ વધારો નહીં. રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના અધ્યક્ષે કહ્યું, વાલીઓ પર એક પણ રૂપિયાનો વધારાનો બોજ નહીં પડે. પાઠ્યપુસ્તક મંડળે ઊભી કરી અત્યાધુનિક ડિજિટલ બેકઅપ વ્યવસ્થા. પુરુષ અંડર 18 એશિયા કપ હોકીનો મહામુકાબલો. શુક્રવારે પાકિસ્તાનને 5-3થી હરાવી ભારત પહોંચ્યું ફાઇનલમાં. આજે બપોરે 3:30 કલાકે જાપાન સામે સુવર્ણ પદક માટે ભારતનો જંગ.